દરેક જવા માટે નગરપાલિકા બંધનના ડાળાગઢ આ તોરણવાળી માતાનો જે ચોક છે એ વર્ષો જૂનો ચોક છે. અહીંના તમામ જે વેપારીઓ જે વર્ષોથી ધંધો કરે છે એ લોકોને હું અને મારી પાર્ટી ટેકો આપીએ છીએ. નગરપાલિકાના અમલદારોએ જે 200 કરોડ રૂપિયા અહીંયા ગ્રાન્ટ સરકારમાંથી આવી છે એને આખા મહેસાણામાં 2 ફાર્મ વાપરવાનું ચાલુ કર્યું છે. અહીંયા ચાચર ચોક બનાવે કે એનાથી પણ સોનાનો ચોક બનાવે તો એનાથી અમને વાંધો નથી, પણ આ વેપારીઓનું પહેલા જોવું પડે. કારણ કે વેપારીઓ અહીંયા ધંધો કરશે તો પોતાની રોજીરોટી કમાશે અને પોતાનું ઘર ગુજરાન ચલાવશે. માટે આજે મહેસાણાની ઘણા એવા રોડો છે. દાખલા તરીકે ભાઈ જીબી નો રોડ ગણો કે રાધનપુરનો રોડ ગણો, જે આઇકોનિક રોડ બનાવવા જઈ રહ્યા છે, પણ આઇકોનિક રોડમાં રોડના દબાણો તોડી અને રોડથી 40 થી 45% રોડ દબાણો કરી અને એના ઉપર ફૂટપાથ બનાવવામાં આવે છે. એટલે તમે મિત્રો સમજો કે 2 ફાટ ખર્ચો થઈ રહ્યો છે અને આવનાર સમયમાં આ જે રોડ ખરો એ બ્લોક થશે અને પબ્લિકને હેરાનગતિ થશે. એટલે અહીંયા પણ જો આ રીતે એ જેવો ચોક ડેવલપમેન્ટ કરતા હોય એવો કરે, પણ મહેરબાની કરીને આ વેપારીઓને કનડગત થશે તો એના માટે જે પણ વિરોધ પ્રદર્શન હવે આ બધા ત્રણેય માતા ચોકના વેપારીઓ ભેગા થઈ અને તમે મહેસાણા શહેરના મુખ્ય અધિકારી છો એટલે આપને રજૂઆત કરવા આવ્યા છીએ કે મહેસાણા નગરપાલિકા ત્રણેય માતા ચોકના અંદર હેરિટેજ નું કંઈક ડેવલપમેન્ટ કરી રહી છે. એ આખો પ્રોજેક્ટ હું કાલે કમિશનર સાહેબને મળીને આવ્યો જાતે, ખટાડા સાહેબને હું આખું એમને મને ગૂગલના અંદર એ બધું બતાવ્યું. પણ મહેસાણા એ ત્રણેય માતા ચોકના અંદર 7 રસ્તા એવા છે જે આ ચોકને જોડે છે, જે જુદી જુદી કલેક્ટર શું કહેવાય કલેક્ટર બરાબર, એ બધા રસ્તા આ ચોકે આવીને બ્લોક થઈ જાય છે સાહેબ. આ ત્રણેય માતા ચોકના અંદર 2000 લોકો એવા છે રોજ સવારે રોજગારી માટે આવે છે. એમને ગાડી પાર્ક કરવા, 2 વ્હીલર પાર્ક કરવા માટે કોઈ જગ્યાએ નગરપાલિકા તરફથી કોઈ એવી વ્યવસ્થા નહીં કે આ લોકો ત્યાં પાર્ક કરી શકે. સાહેબને કીધું, સાહેબે કીધું રેલવે સ્ટેશનમાં તો પાર્ક કરવાના. રેલવે સ્ટેશન સાહેબ આપણી નગરપાલિકાની કે આપણી સંસ્થા નહીં કે એ લોકો પાર્ક કરવા દે, બરાબર. એટલે આ જે પ્રોજેક્ટ છે એના રોડનું એક્સેસ મળે, 2 વ્હીલર 4 વ્હીલર આવી જઈ શકે અને દરેક વેપારી પોતાનું સાધન દુકાન આગળ, કારણ કે આ તો ગામતળ છે સાહેબ, આમાં કોઈ જગ્યાએ એવું બાંધકામ નહીં કે જેનું પાર્કિંગ અવેલેબલ હોય. ગામતળનું બધું પાર્કિંગ પોતાના દુકાનના આગળ જ કરવાનું થતું હોય છે, તો એમની દુકાન આગળ પોતાનું વાહન પાર્ક કરી શકે, એનો આવતો ગ્રાહક એની દુકાન આગળ કે ચોકના અંદર વાહન પાર્ક કરી શકે. એટલે પાર્કિંગની અવેલેબિલિટી થાય, રોડ રસ્તાની અવર જવર ચાલુ થાય, બરાબર. આ ચોકના અંદર સાહેબ રથયાત્રા ચોકના અંદરથી જ ચાલુ થાય છે, વર્ષોથી રથયાત્રા ચાલુ થઈ. બીજા ઘણા બધા એવા પ્રોગ્રામ છે કે મહેસાણાની સ્થાપના થઈ, વેસાજી ચાવડાની શોભાયાત્રા બી ત્યાંથી જ ચાલુ થાય છે. એના કરતો મોટો પ્રશ્ન કે આવડી મોટી જગ્યાના અંદર